નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો આજે આપણે યામાહા FZS-FI હાઇબ્રિડ મોડલ હે ઇન્ડિયાનું સૌપ્રથમ પેલું હાઇબ્રિડ મોટરસાઇકલ આવે હે મિત્રો, એનું આપણે રિવ્યૂ કરીશું। શું અપડેટ થયા હે, કઈ રીતના ફીચર્સ આવે હે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું। આની અંદર મિત્રો TFT ડિસ્પ્લે આવે હે જે 4.2 ઇંચની આવે હે અને ઘણું બધું અલગ અલગ આવે। હું તમને આ વિડીયોમાં બધી ડિટેલમાં જાણકારી આપીશ મિત્રો। તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને કોમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું। મિત્રો અત્યારે આપણે આવ્યા હતા મોરબી યામાહાના શોરૂમે। મેં નીચે એડ્રેસ પણ આપેલો છે અને મોબાઈલ નંબર પણ આપેલા છે। તમારે બાઇક લેવું હોય તો આવી શકો છો તમે। ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો યામાહા FZS ની અંદર જે હાઇબ્રિડ મોડલ છે એની અંદર બે કલર ઓપ્શન આવે છે, જેમાં પહેલો કલર છે રેસિંગ બ્લુ, બીજો કલર છે સાયન મેટાલિક ગ્રે, જેનો આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ મિત્રો। યામાહા FZS-FI હાઇબ્રિડ મોડલ બાઇકના વજનની વાત કરી તો બાઇકનું વજન છે 138 કિલો, સીટની ઊંચાઈ 790 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે છે મિત્રો 165 mm, લંબાઈ છે 2000 mm, પહોળાઈ છે 780 mm, ઊંચાઈ આવે છે 1080 mm, વ્હીલ બેઝ આવે છે 1330 mm। હવે મિત્રો બાઇકને આપણે આગળથી જોઈ લઈએ બાઇક કઈ રીતનું દેખાય છે। નીચેની સાઈડ જોઈએ તો ટાયરની ગ્રીપ આ રીતની દેખાય છે, જોઈ શકો છો મિત્રો। આગળ હેડલાઇટ જોઈએ તો LED હેડલાઇટ આવે છે, TRL આવે છે। ઉપરની સાઈડ જોઈએ તો યામાહાનો લોગો મારેલો હોય, એની ઉપર નંબર પ્લેટ લાગશે। આગળથી આ રીતનું કંઈક બાઇક દેખાય છે, જોઈ શકો છો તમે મિત્રો। મિત્રો આગળની સાઈડ જોઈએ તો આપણે ટેલિસ્કોપિક શોકર આવે છે। બોટમની અંદર જોઈએ તો યામાહાની બ્રેન્ડિંગ મારેલી છે, જોઈ શકો છો મિત્રો તમે, યામાહા લખેલું છે। મિત્રો ડિસ્ક બ્રેક આપણે જોઈએ તો સિંગલ ચેનલ ABS ડિસ્ક બ્રેક આવે છે। ABS બ્રેકિંગ સિવાય TCS બ્રેકિંગ સિસ્ટમ આવે છે। ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ આવે છે મિત્રો, બેવ વ્હીલની સ્પીડ કંટ્રોલ કરે છે। ઓફ રોડ રસ્તામાં, ભીના રસ્તામાં બેવ વ્હીલ બેલેન્સિંગ રહે છે મિત્રો। આગળની ડિસ્ક બ્રેક મિત્રો 282 mm ની ડિસ્ક બ્રેક આવે છે અને આગળ બે પિસ્ટન આવે છે, જોઈ શકો છો આ રીતની કંઈક દેખાય છે। ટાયર જોઈએ તો MRF નું ટાયર આવે છે, 180/70 નું ટાયર આવે છે, 180/70 નું ટ્યુબલેસ ટાયર આવે છે MRF નું, 17 ઇંચના મેગવિલ આવે છે। આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે। પેટ્રોલ ટાંકી ઉપર જોઈએ તો FZS નો લોગો મારેલો છે, જોઈ શકો છો બ્લેક કલરમાં 3D માં લોગો મારેલો છે FZS। ઉપરની સાઈડ જોઈએ તો લોગો મારેલો છે। આ રીતની કંઈક પેટ્રોલ ટાંકી દેખાય છે, જેની અંદર આપણે 13 લીટર પેટ્રોલની કેપેસિટી આવે છે, 13 લીટર આપણે પેટ્રોલ ભરી શકીએ છીએ મિત્રો। આ રીતનું કંઈક બાઇક દેખાય છે। હવે મિત્રો આપણે બાઇકનું એન્જિનની જોઈ લઈએ। મિત્રો યામાહાની અંદર 149 cc નું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ BS6-FI 4 સ્ટોકનું એન્જિન આવે છે, જેમાં બે વાલ આવે છે। મેક્સિમમ પાવર છે 9.1 bhp 7250 RPM, મેક્સિમમ ટોર્ક છે 13.3 Nm 5500 RPM, 5 ગેર આવે છે। હવે મિત્રો આપણે આગળની સાઈડ જોઈ તો આલી બાજુ અહીંયા જો ઉપરની સાઈડ જોઈએ તો અહીંયા ઇન્ડિકેટર આપેલા છે। હું હમણાં બાઇક ચાલુ કરીને ઇન્ડિકેટરને એવું ચાલુ કરીને તમને બતાવું। આગળની સાઈડ આપણે જોઈ લઈએ। મિત્રો આગળ જે ફૂટરસ રહ્યું એ ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, જોઈ શકો છો। આગળનું ફૂટરસ ફોલ્ડેબલ છે અને પાછળનું પણ ફોલ્ડેબલ ફૂટરસ આવે છે। સાઈડ પેનલમાં જોઈએ તો મિત્રો ગ્લોસી બ્લેક કલર આવે છે। આ રીતનું કંઈક સાઈડથી લુક આવે છે યામાહાનું, જોઈ શકો છો મિત્રો તમે।
આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। સિંગલ સીટ આવે છે મિત્રો, જોઈ શકો છો સિંગલ સીટ આવે છે। પાછળથી આપણે જોઈ લઈ। પાછળની સાઈડ આપણે જોઈ તો મિત્રો પાછળની જે ડિસ્ક બ્રેક રહી 220 mm ની ડિસ્ક બ્રેક આવે છે પાછળ, અને એક પિસ્ટન આવે છે। પાછળ ટ્યુબલેસ ટાયર આવે છે। જે પાછળનું ટાયર રહ્યું 140/60 R70 ટાયર આવે છે। R70 છે રેડિયલ ટાયર આવે છે મિત્રો, 140/60 R70 ટાયર છે। 17 ઇંચના મેગવિલ આવે છે। પાછળનું કેરિયર જોઈ તો આ રીતનું કંઈક આવે છે, જોઈ શકો છો તમે મિત્રો। પાછળ LED ટેન લાઇટ આવે છે, LED ઇન્ડિકેટર છે, એની નીચે રિફ્લેક્ટર મારેલું છે, નંબર પ્લેટ લાઇટ આવે છે, બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે। પાછળથી આ રીતનું કંઈક બાઇકનું લુક આવે છે, આ રીતનું કંઈક બાઇક દેખાય છે, જોઈ શકો છો મિત્રો। બાઇક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। સાઈડથી આ રીતનું કંઈક બાઇક દેખાય છે। નીચેની સાઈડ જોઈ તો સાડી ગાર્ડ લગાવેલું છે, જોઈ શકો છો મિત્રો, સાડી ગાર્ડ લગાવેલું છે। ઓપન ચેન આવે છે, એલ્યુમિનિયમના ફોલ્ડેબલ ફૂટરસ આવે છે આગળ પાછળ બે। 7 સ્ટેપ એડજસ્ટેબલ મોનોશોકર આવે છે પાછળ, જોઈ શકો છો ફોલ્ડેબલ ફૂટરસ છે। સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે, સાઇડ સ્ટેન્ડ અને મેન સ્ટેન્ડ બે આવે છે। 5 ગેર પડે છે, એક નીચેની સાઈડ અને 4 ઉપરની સાઈડ પડે છે। અહીંયા મિત્રો જોઈ તો યામાહાની બ્રાન્ડિંગ મારેલી છે, અને મિત્રો આની અંદર આપણે સેલ્ફ નથી આવતો, એ મેગ્નેટ આવે છે, એની અંદર જ બધી સિસ્ટમ આવે છે, એની અંદર જ સેલ્ફ ફિટ કરેલો છે। આગળથી કંઈક આ રીતનું બાઇક દેખાય છે, યામાહાની બ્રાન્ડિંગ મારેલી છે, જોઈ શકો છો મિત્રો। ચાવી તમને બતાવી દઉં, આ રીતની કંઈક ચાવી આવે છે બાઇકની, જોઈ શકો છો મિત્રો। અહીંયા આપણે બધી સ્વિચ જોઈ લઈ। અહીંયા કિલ સ્વિચ અને સેલ્ફની સ્વિચ આપેલી છે, એની નીચે મિત્રો ઓટો ઓન ઓફની સ્વિચ આપેલી છે, તમે ઓન અને ઓફ કરી શકો છો। સેન્ટરમાં જોઈ તો મિત્રો યામાહાની બ્રાન્ડિંગ મારેલી છે, જોઈ શકો છો। અને મિત્રો આલી બાજુની સાઈડ જોઈ તો લો બીમ અને હાઈ બીમની સ્વિચ આપેલી છે, અને પાસિંગની સ્વિચ આપેલી છે। લો બીમ, હાઈ બીમ અને પાસિંગની સ્વિચ આપેલી છે। અહીંયા ઉપરની સાઈડ જોઈ તો હજાર લાઇટની સ્વિચ આપેલી છે। અહીંયા મીટરને કંટ્રોલ કરવા માટે સ્વિચો આપેલી છે, એની નીચે ઇન્ડિકેટર, એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે। આ રીતની બધી સિસ્ટમ આપેલી છે મિત્રો। આમાં TFT ડિસ્પ્લે આવે છે, જે 4.2 ઇંચની આવે છે, જોઈ શકો છો મિત્રો તમે। નીચેની સાઈડ ટાઈમ ને એવું બતાવે છે, ઉપર યામાહાની બ્રાન્ડિંગ મારેલી છે મિત્રો। ચાલુ કરી ત્યારે પણ યામાહાની બ્રાન્ડિંગ મારેલી આવે છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક TFT ડિસ્પ્લે, કલર TFT ડિસ્પ્લે આવે છે, જોઈ શકો છો આ રીતનું કંઈક દેખાય છે મિત્રો। આના કરતાં જે નીચું મોડલ આવે છે એની અંદર આ રીતની કંઈક ડિસ્પ્લે આવે છે, એમાં પણ આપણે બ્લૂટૂથ ને બધું કનેક્ટ થઈ જાય છે। એ આના કરતાં નીચું મોડલ છે, એમાં હજાર લાઇટનો ને એનો ઓપ્શન નથી આવતો, એ પણ શોરૂમે છે, તમારે વાતચીત કરી જોઈજો, મેં નીચે નંબર આપેલા જ છે મિત્રો। TFT ડિસ્પ્લે આવે છે, જેમાં કોલ, SMS, બેટરી, પેટ્રોલ, ગેર શિફ્ટર, ઇન્ડિકેટર બધા અલગ અલગ સેટિંગ આવે છે મિત્રો। તમે આમાં જોઈ શકો સેટિંગ, વેધર, નોટિફિકેશન, નેવિગેશન, મ્યુઝિક સેટિંગ, આ બધા ઓપ્શન આવે છે। નેવિગેશન ને વેધર ને મ્યુઝિક ને એ બધા સેટિંગ રહ્યા, એ તમારે મોબાઈલ કનેક્ટ કરશો બ્લૂટૂથથી એટલે એ બધા ઓપ્શન ખુલશે મિત્રો। હવે મિત્રો આપણે આગળ આમાં સેટિંગમાં ક્લિક કરશી તો આ રીતના બધા ઓપ્શન આવે છે, જેમાં પહેલો ઓપ્શન છે ટ્રેક્શન કંટ્રોલ, શિફ્ટ ઇન્ડિકેટર, થીમ સિલેક્ટ, ડિસ્પ્લે સેટિંગ, ક્લોક આવે છે, યુનિટ આવે છે। એની નીચે મિત્રો ક્લિક કરશો તો ઇન્ફોર્મેશન રીસેટ આવે છે। આટલા ઓપ્શન આવે છે સેટિંગની અંદર મિત્રો। શિફ્ટ ઇન્ડિકેટરની અંદર ક્લિક કરશો તો બે ઓપ્શન આવે છે, એમાં ઓન ઓફ અને ફ્લેશના ની ઓપ્શન આવે છે, જોઈ શકો છો મિત્રો।
એની નીચે બીજો ઓપ્શન હતો રેવ સેટિંગ, અહીંથી તમે સેટિંગ કરી શકો. આપણે બહાર નીકળશી. હવે એની નીચેનો ઓપ્શન છે થીમ સેટિંગ. એની અંદર 2 ઓપ્શન આવે છે. આમાં તમે અલગ અલગ થીમ સેટિંગ કરી શકો છો. એની નીચે છે આ ડિસ્પ્લે ક્લોકની અંદર બધી આ રીતના ટાઈમને આવરની બધું તમારે સેટિંગ કરવું હોય તો થઈ જશે મિનિટની. આની અંદર કિલોમીટર ને એ બધું બતાવે છે. ફ્યુલનું ને એનું કિલોમીટર કેટલા એ બતાવે છે, જોઈ શકો છો મિત્રો. આ રીતના બધા અલગ અલગ ઓપ્શન આવે છે. વધારે મિત્રો તમારે જાણકારી જોતી હોય તો તમે કોલ કરી શકો છો બાઇક વિશે. અહીંયા ઓઇલનું ને એનું આવે, કેટલા કિલોમીટર બદલાવવું એનું ઓપ્શન છે, જોઈ શકો છો મિત્રો. આમાં અલગ અલગ ઘણા ઓપ્શન આવે છે. અહીંયા મ્યુઝિકની તમે બ્લૂટૂથથી કનેક્ટ કરશો એટલે બતાવશે નેવિગેશનની બધું જોઈ શકો છો. નોટિફિકેશન એસએમએસના ની બધા આવી જાય છે. વેધર કેવું એ તમારે અહીં બતાવી દેશે. આટલા ઓપ્શન આવે છે મિત્રો. હવે મિત્રો આપણે આગળથી બાઇક કેવું લાગે હું તમને બતાવી દઉં. ઇન્ડિકેટર જોઈ શકો છો, હેઝર લાઇટ આપણે ચાલુ છે. હું તમને ઇન્ડિકેટરને બધું બતાવું, જોઈ શકો છો. આ રીતનું આગળથી બાઇક દેખાય છે. હેઝર લાઇટ ચાલુ છે. આનું નીચેનું મોડલ રિવ્યુમાં હેઝર લાઇટ ના આવતી મિત્રો, પાછળથી પણ બતાવી દઉં, જોઈ શકો છો. ટેન લાઇટ એલઈડીમાં, ઇન્ડિકેટર એલઈડીમાં. અહીંયા નંબર પ્લેટ લાઇટ આવે છે મિત્રો. આપણું FZ બાઇક તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. હું તમને બાઇક ચાલુ કરીને બાઇકનો અવાજ સંભળાવું. મિત્રો હોર્નનો અવાજ સંભળાવું તમને. સિંગલ હોર્ન આવે છે મિત્રો. યામાહા FZ બાઇક તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ GJ છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરજો મિત્રો બાઇક તમને કેવું લાગ્યું. હવે મિત્રો આપણે બાઇકની એક શોરૂમ કિંમત જોઈ લઈ. એક શોરૂમ કિંમત છે 1,54,039 રૂપિયા અને મિત્રો ઓન રોડ કિંમત છે 1,75,000 રૂપિયા. મિત્રો શોરૂમે તમે આવી શકો છો, મેં એડ્રેસ નીચે આપેલું જ છે. મિત્રો બાઇક વિશે કાંઈ વધારે ડિટેલ તમારે જાણવી હોય તો કોલ કરી શકો છો, મેં નીચે નંબર આપેલા છે. તમે મોરબી યામાહાના શોરૂમે આવી શકો છો મિત્રો. આપણે આવા જ એક નવા વિડીયોમાં ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.